ધૂળેટી ભલે રંગોનો તહેવાર હોય, પરંતુ મહેસાણાના વિસનગરમાં ધૂળેટીનો પર્વ રંગોથી નહીં પરંતુ એકબીજા પર ખાસડા અને શાકભાજી મારીને ઉજવવામાં આવે છે। અહીં બે જૂથ વચ્ચે ધૂળેટીના દિવસે ખાસડા યુદ્ધ જામે છે। લોકો એકબીજા ઉપર જૂતા, ચપ્પલ અને રીંગણ, ટામેટા જેવા શાકભાજી ફેંકે છે। કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલ પણ આ ખાસડા હોળીની ઉજવણીમાં ભાગ લેવા પહોંચ્યા હતા। ખાસડા યુદ્ધ વર્ષોથી, કદાચ મને વર્ષો પણ યાદ નથી, એટલા વર્ષોથી આ ખાસડા યુદ્ધ, હવે તો જો કે કાળક્રમે એ શાકભાજીમાં ટામેટા, ભટા, રીંગણા વગેરે દ્વારા બે ગ્રુપ પડી અને સામસામે એ આનંદથી મજા લેતા એકબીજા ઉપર એ નાખી અને આનંદ કરી રહ્યા છે। એટલે સ્વાભાવિક છે કે આ વિસનગરની અનોખી પરંપરા કાળક્રમે પણ આટલા વર્ષો પછી પણ ચાલુ છે અને ખૂબ મજાથી લોકો આનંદ લઈ રહ્યા છે। મનાતું હતું કે જેને ખાસડું વાગે એનું આખું વર્ષ સારું જાય। એકબીજા ઉપર ટામેટા છે, ભટા છે, આ શાકભાજી મારી અને જેને વાગે એનું સારું વર્ષ જાય એવું આ વર્ષો પરંપરા જૂની અમારી વિસનગરની વર્ષોથી ચાલતી આ પરંપરા છે। અને એની અંદર એક માહોલ ઊભો થાય છે, બધા મજાથી એક મસ્તી ભર્યો માહોલ ઊભો થાય છે। એના પછી થોડી વાર હમણાં ત્યાં મટકીનો પણ કાર્યક્રમ છે, જે મટકીમાં ખજૂર અને બધા જે પ્રસાદ હોય છે એનું પણ મટકી ફોડ્યા પછી વિસર્જન થશે અને પ્રસાદ રૂપે આખા અહીંયા આવેલા તમામ વ્યક્તિઓને વિતરણ થશે।